નેક્સ્ટ સન્ડે ના મતલબ નેક્સ્ટ ક્લાસમાં જ્યારે હું આવીશ ત્યારે હું કોઈ પણ ને કહીશ એ 10 નામ અને એ આ ક્રમમાં. શું કામ? કેમ કે આપણી આ પરંપરા છે. ફરીથી એકવાર. ઈશ કેન કઠ, ઈશ કેન કઠ, પ્રશ્ન, મુંડક, માંડુક્ય, ઐતર્ય, તૈતર્ય, બૃહદારણ્યક અને છાંદોગ્ય. 10. ના, એવી રીતે પેલા ઈશ કેન કઠ, પ્રશ્ન, મુંડક, માંડુક્ય, ઐતર્ય, તૈતર્ય, બૃહદારણ્યક અને છાંદોગ્ય. હા, બૃહદારણ્યક પેલા, છાંદોગ્ય પછી. આ 10 નામ છે. અને છેલ્લું 11મું નામ છે કૈવલ્ય ઉપનિષદ. આ 11 ઉપનિષદ ત્યાં. હા, હવે બસ ના, હવે એ પ્રશ્ન જ આવશે કે આ આપણો ક્રમ છે. બરાબર? આ ક્રમ આપણે બોલીએ છીએ ને આપણી પરંપરા છે. ઈશા કેના, પ્રશ્ન, મુંડક, માંડુક્ય, ઐતર્ય, તૈતર્ય, બૃહદારણ્યક અને છાંદોગ્ય. દર વખતે બોલી અને ભણવાની પણ મેથડ એવું ગણીએ આપણે. પણ તો પ્રશ્ન થાય કે સ્વામીજી, જો આ ક્રમમાં આપણે બધું ભણવાનું હોય તો આપણે સૌથી પહેલું ઉપનિષદ કેવું છે? તો ક્યાં ભણ્યા? ક્યાં પેલા? તો એમ કા? એમ કેમ થયું? સ્વામીજી ભૂલી ગયા તમે? ભણાવવામાં ક્યાંક તમે ભૂલી ગયા. ઉપનિષદોના આ જે પરંપરા છે, આપણી ક્રમ જે છે, એમાં ઈશાવાસ્ય ઉપનિષદ આપણે ભણવામાં બહુ પાછળથી લઈએ છીએ. એનું રીઝન છે. એનું એક રીઝન છે. રીઝન શું છે? તો કે આ ઉપનિષદ થોડું ટ્રિકી છે. સબ્જેક્ટ મેટર તો સેમ છે. આ ઉપનિષદ સબ્જેક્ટ મેટર શું હશે? જે બધામાં હતો તે જ. આની પહેલાના સબ્જેક્ટ શું હતો? જીવો બ્રહ્મેવ ના પરહ. જેને આપણે જીવ કહીએ, જેને આપણે હું કહીએ, એ શું છે? એ બ્રહ્મ છે. આ સબ્જેક્ટ મેટર બધા જ ઉપનિષદોમાં હતો. તો આ ઉપનિષદમાં પણ સબ્જેક્ટ મેટર તો આ જ હશે કે જીવ અને બ્રહ્મ એક જ છે. પણ પ્રેઝન્ટેશન, એ જે શબ્દોમાં કહેવામાં આવે છે, જે તેને અભિવ્યક્ત કરવામાં આવે છે, એ ટ્રિકી છે. ટ્રિકીનો મતલબ એવો છે કે કદાચ ન સમજાય. અમુક અમુક મંત્રો એવા છે કે મંત્ર જો પ્રોપર ન સમજાય તો એક કરતા બીજો અર્થ આપણને મનમાં આવી છે. અને તમને આ ઉપનિષદની પરિચય ક્યારે શરૂ થશે? એના શાંતિ મંત્રોથી. આ ઉપનિષદ શાંતિ મંત્ર છે ને, ઈ જયારે હું તમને સમજાવીશ ને ત્યારે ખબર પડશે કે આ ઉપનિષદ શું કામ પાછળથી લીધું છે. શાંતિ મંત્ર જ એવો છે. ત્યાંથી આ ઉપનિષદની શરૂઆત થઈ જશે. તમને ખબર પડશે કે ના, આ કંઈક જુદું છે. હવે સ્વામીજી હવે આખો દિવસ અમે બોલીએ. કયો મંત્ર બોલે છે? પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે. આ તો અમે આખો દી બોલી છે. 18 વર્ષથી સ્વામીજી. આ તો અમે રાતના 2 વાગે ગમે તેવા અમે અમને કંઈક માઇન્ડના લેવલનો પ્રોબ્લેમ થઈ જાય તોય અમને આવડી જાય મંત્ર. ઘણી વાર બધી ફાઇલ ડીલીટ કરી નાખો ને મગજની તો એક ફાઇલ તો રહી જ જાય. હું ગ્રહસ્થની વાત નથી કરતો. એ લોકોને એક ફાઇલ થઈ જાય. ત્યારે અહીંયા ઉપનિષદમાં આ જે શાંતિ મંત્ર છે એ તો બહુ આપણા માટે ઈઝી છે. પણ એ મંત્રનો અર્થ કોણ કહી શકે? ઈ ખબર તમે લોકોને ક્યારે? આ મંત્ર આપણે આટલું બોલીએ છીએ કે ભાઈ પૂર્ણાવતીમાં બોલાય, તો બોલાય બરાબર, પૂર્ણાવતીમાં બોલાય. પણ એ મંત્રનો અર્થ શું થાય? તે પૂર્ણ છે, આ પૂર્ણ છે, અને એમાંથી આ નીકળે, એમાંથી આ પૂર્ણ બહાર આવે. બહાર આવે પછી ઈ પૂર્ણ આ પૂર્ણ એક સમજો તો પૂર્ણ રહી જાય. સમજાઈ ગયું? આ એનો અર્થ છે. પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે. એ એવો મંત્ર છે જેના પર પૂજ્ય સ્વામીજીએ સરસ મજાનો એક ટેક્સ્ટ સ્વામીજીને બહાર પડે ટેક્સ્ટ બુક, જેમાં સ્વામીજી બોલ્યા છે. પણ એ જો જે આખી ઈ ટેક્સ્ટ બુક વાંચી, આટલી કરશે નાનકડી, એ જે વાંચી જાય અને જો એના માથાનો વાળ ન ખરી જાય તો એને ઇનામ ₹51. ગમે એવો તમે તમારી જાતને કેવા લોજિકલ માનો છો, તમે કેટલા બ્રિલિયન્ટ માનો તમારી જાતને,
જેટલા માનતા હો અત્યાર સુધી, ઇવન તમે અત્યારે પણ આટલું બધું ભણીને મારી સામે બેઠા છો, પણ એના ઉપર જે પૂજ્ય સ્વામીજી જે મંત્ર બોલ્યા છે, જેનો અર્થ સમજાવ્યો છે, એ અર્થ તમે વાંચો. એકવાર અમારા સ્વામીજીએ એ પુસ્તક લીધું હતું, ડાયરેક્ટ એના પર ટોક નથી રાખી. જામનગરના સ્વામીજી, પૂજ્ય સ્વામીજીનું પુસ્તક સામે રાખ્યું અને એક એક લીટી વાંચતા ગયા અને સમજાવતા ગયા. ત્યારે સ્વામીજી પણ હાથ પકડી માથે હાથ દીધી દીધા. એટલું બધું આમ અંદર બધું સમજાવ્યું છે. ત્યારે ખબર પડે કે આપણા ઋષિ મુનિઓ પાસે આવેલા જે મંત્ર છે એ ક્યારેય આ હ્યુમન માઇન્ડ માંથી આવી જ ન શકે. આવેલી વસ્તુને પણ આટલા વર્ષે પણ સમજવામાં અમને આટલી બધી તકલીફ પડે, તો એ જ્યાંથી આવી છે એ પરમ સત્તા ઈશ્વર સિવાય કોઈ ના હોય શકે. તો એ ઉપનિષદની વિશેષતા છે, ઈશાવાસ્ય ઉપનિષદની. અને આ ઉપનિષદ અત્યારે થોડુંક કહી દો, પછી સબ્જેક્ટમાં નહીં જાય આપણે. બસ આ નામ શું છે? ઈશાવાસ્યમ. અને બીજું નામ છે ઈશ ઉપનિષદ. આના બે નામ છે. એક છે ઈશાવાસ્યમ અને એક છે ઈશ ઉપનિષદ. શું કામ આવું નામ છે? તો કે ઈશાવાસ્યમ ખબર પડી ગઈ. આ ઉપનિષદનો પહેલું વાક્ય છે ઈશાવાસ્યમ ઇદગુમ સર્વમ યત કિંચિત જગત્યામ જગત. આ પહેલું ઉપનિષદનો વાક્ય છે. ઉપનિષદના પહેલા વાક્ય ઉપર ઉપનિષદ નામ પડ્યું હોય, આવું બીજું કોઈ ઉપનિષદ ભણ્યા છો? કેનો ઉપનિષદ? કેને કેને સિતમ પસિતમ મનઃ. પહેલું કેન. આ કેનો ઉપનિષદ જે છે ને, એમાં પહેલું જે વાક્ય ઉપનિષદનું છે એના પરથી ઉપનિષદ નામ પડ્યું. એવી રીતે ઈશાવાસ્ય ઉપનિષદનું નામ છે એના પહેલા જ મંત્ર ઉપરથી પડ્યું છે. બીજું નામ છે ઈશ ઉપનિષદ. ઈશ એટલે ઈશ્વર વિશે જે કઈ કહે છે એવું આ ઉપનિષદ છે, જે શુક્લ યજુર્વેદ સંહિતામાં આવેલું છે. આનો પ્લેસ ક્યાં છે વેદની અંદર? તો કે 4 વેદ છે. ઋક, યજુ, તમારે કઈ બોલવાનું વૈદિક રીતે? ઋક, યજુ, સામ અને અથર્વ. આ માઇન્ડમાં આવવું જ જોઈએ. ઋક, યજુ, સામ અને અથર્વ. આ 4 વેદ છે. એમાં યજુર્વેદ છે, એમાં શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ. તો શુક્લ યજુર્વેદ સંહિતા કહેવાય. ઉપનિષદ જે છે નામ કઈ જગ્યાએ છે? શુક્લ યજુર્વેદની સંહિતા જે છે એનું બીજું નામ પણ છે આ ઉપનિષદનું. શું છે? વાજસનેયી સંહિતા. વાજસનેયી સંહિતા પણ આને કહે છે. જે 40માં વાજસનેયી સંહિતા જે છે ને, એનો 40મો અધ્યાય છે આ યજુર્વેદ, શુક્લ યજુર્વેદમાં વાજસનેયી સંહિતાનો 40મો અધ્યાય છે. અને એની પેલાનો 29માં જે અધ્યાય હતો એ કર્મકાંડનો હતો અને 40મો અધ્યાય છે. આ ઉપનિષદની વિશેષતા એ છે કે આ વેદના અંતમાં નથી, મધ્યમાં છે. યજુર્વેદ છે એના મધ્યમાં છે. મોટા ભાગે બધા ઉપનિષદ કેવા છે? એ વેદ પૂરું થતું હોય એના પાછલા ભાગમાં ઉપનિષદ હોય. પણ આ ઉપનિષદ વિશેષતા કેવી છે કે એ યજુર્વેદના મધ્યમાં છે, પણ આ જે વાજસની સંહિતા છે એના અંતમાં છે. પણ હજી આ યજુર્વેદ પૂરું થતું નથી, મધ્યમાં છે. તો પણ એ ઉપનિષદ શું કામ કહેવાય છે? કેમ કે આની અંદર જ્ઞાન કાંડ છે. વેદની અંદર 3 કાંડની ચર્ચા છે. કાંડ મીન્સ પ્રકરણ. વેદના સમગ્ર જ્ઞાનને 3 વિભાગમાં વિભાજિત કરવામાં આવ્યા છે. કયું કયું? ક્રમમાં કર્મકાંડ, ઉપાસનાકાંડ અને વેરી ગુડ, પરફેક્ટ. કર્મકાંડ, ઉપાસનાકાંડ અને જ્ઞાનકાંડ. આ 3 કાંડ એટલે 3 પ્રકારના જે સબ્જેક્ટ છે એ વેદના સમગ્ર વિષયને આ 3 વિષયમાં આપણે ડિવાઈડ કરી શકીએ. કોઈ મંત્ર હોય તો એ કર્મકાંડનો મંત્ર હોય તો એ શેના વિશે કહે? કે ટિપિકલ જો સામાન્ય કર્મની વાત નથી ત્યાં. કર્મકાંડમાં સામાન્ય કર્મ, શું કેટલા વાગે ઉઠવું, કેટલા વાગે શું કરવું, ખાવું કેવી રીતે, પીવું કેવી રીતે, નહીં 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 નહીં, એવો વિષય નથી. વેદનો વિષય શું છે? મૂળ વિષય નહીં. વેદનો વિષય કેવો છે? વેદના મંત્રો છે એનું સ્વરૂપ કેવું છે? એનો વિષય જે છે કેવો છે? અપૌરુષય. અપૌરુષય એટલે શું? પુરુષની બુદ્ધિથી જેનું જ્ઞાન ન થાય એવા વિષયને જ વેદ પ્રકાશિત કરે. જોબ કેવી રીતે કરો? પૈસા કેવી રીતે કમાવા? ક્યાંથી કમાવા?
આ બધા વિષય એવા છે કે જે આપણી બુદ્ધિથી આપણે સમજી શકીએ, પુરુષની બુદ્ધિ સમજી શકે, બરાબર ને? તો અપૌરુષેય વિષય એ વેદનો વિષય છે. અપૌરુષ મતલબ આપણી બુદ્ધિ જેને જાણી ન શકે એવો વિષય. કારણ કે આપણા જીવનના 3 લક્ષ્યો છે. हमारे जीवन जीने की 3 इच्छाएं. एक तो जीवन जीना, फिर जानना, और तीसरा सुख का अनुभव करना. यही 3 हमारे जीवन का लक्ष्य है. जीवन जीना, ज्ञान प्राप्त करना और सुख की अनुभूति करना. તો આ 3 જે વિષય છે એ જ વિષય કોના છે? સત્યમ, જ્ઞાનમ, અનંતમ. સત, ચિત અને આનંદ. હવે આ સબ્જેક્ટ સાથે આપણો જન્મ થયો છે. વી વુડ લાઈક ટુ નો, જાણવા માંગીએ છીએ. હવે જાણવાનો વિષય છે તમારે, તો તમારા પાસે જાણવાના જે વિષય છે એના કંઈક મેથડ તો હોય કે ને, જાણવાની મેથડ. તો તમને ધારો કે કેમિસ્ટ્રીનું જ્ઞાન જોઈએ છે, કે તમને બીજું કોઈ ભૌતિક જગતનું જ્ઞાન જોઈએ છે, તો એના માટેની જે વિદ્યા છે એને શું કહેવાય? અપરા વિદ્યા. મુંડક ઉપનિષદ આખું આના ઉપર છે. કારણ કે નવા લોકો થશે કે અપરા વિદ્યા ને મુંડક ક્યાં શબ્દ આવ્યો? કેમ કે આ લોકો બધા ભણી ચુક્યા છે, એટલે હું લેફ્ટ એન્ડ રાઈટ યુઝ કરું છું. મુંડક ઉપનિષદ ની અંદર આ શબ્દ આવે છે. બે વિદ્યે વેદિતવ્ય ઇતિહાસમાં પરાચૈવ અપરાચ. પરા અને અપરા 2 વિદ્યા છે, બરાબર? તો પરા વિદ્યા કઈ? તો કે બ્રહ્મ જ્ઞાન, આત્મ જ્ઞાન, ઈશ્વરનું જ્ઞાન, એ પરા વિદ્યા. અને અપરા વિદ્યા એટલે એના સિવાયનું જેટલી પણ વિદ્યા છે બધી શેમાં આવે? અપરા વિદ્યામાં આવે. તો હવે જયારે તમારે જાણવું હોય અપરા વિદ્યા, તો અપરા વિદ્યાના સાધનો છે, એના માટેના ફેકલ્ટી છે બધી. પણ જયારે તમારે પરાવિદ્યા જાણવી હોય, મોક્ષ જ્ઞાન પ્રાપ્ત કરવું હોય, બ્રહ્મ વિશે જાણવું હોય, તો એના માટે તમારે શું કરવું પડે? એ અપૌરુષેય વિષય છે, પૌરુષેય વિષય નથી. then you have to come to Veda. તમારે વેદ ભણવું પડે તો તમને અપૌરુષેય વિષય, જેને ઈશ્વર કે બ્રહ્મ કહે છે, અથવા તમારો પોતાનો હું, ઈશ્વર બ્રહ્મને મૂકો બાજુમાં. હું નાસ્તિક છું ભાઈ, મને ભગવાનમાં બહુ સદા બધા નથી, મને ગમતા નથી, ઠીક છે, બધું હોય ત્યાં એની બરાબર છે. બટ આઈ એમ ટોકિંગ અબાઉટ યુ. હું તમારા વિશે વાત કહું તો હા, એમાં મને રસ છે. then you also have to come to Veda. તમારે વેદ પાસે આવવું પડે. કેમ? કારણ કે તમારું પોતાના અસ્તિત્વ વિશે પણ જાણવું હોય તો એ શેમાં આવે? પૌરુષયમાં આવે કે અપૌરુષયમાં? ખબર તમને? આ તમે જેટલું સિમ્પલી બોલો છો, આ કન્ક્લુડ કરું તમારા માઇન્ડ ની અંદર કેટલો લાંબો સમય લાગી જાય. સૌથી પહેલા તમે પ્રશ્ન મને ઉઠો કે સ્વામીજી જરૂર શું છે એની? મારા વિશે જાણવાની મને શું જરૂર છે? એટલા માટે જરૂર છે કે એમાં બહુ મોટો ખજાનો છુપાયેલો છે. એમાં બહુ મોટો, કારણ કે જેને જેને ખજાનો મળ્યો છે ને, એ બધા જ પોતાની જાતના અંદર ઊંડા ઉતર્યા છે, અને એ બધાને ખજાનો મળ્યો છે. એના પરથી આપણે કહી શકીએ લોકોનો અનુભવ છે. બીજું શાસ્ત્રનું પ્રમાણ છે કે આત્મા, કે જેને હું કહેવાય, એ હું ને જેવો આપણે જોઈ છે, જેવો આપણે એને માનીને જીવીએ છીએ, એના કરતા કંઈક એ જુદો છે. તો તમને થાય કે ઈ ચેલેન્જિંગ છે, તો તમારે અહીંયા આવવું પડે. ક્યાં આવવું પડે? વેદ ભણવું હોય તો તમે ક્યાં જાશો? કેમ બીજે ક્યાંથી ભણાવવામાં આવતું? કચ્છમાં ભાઈ ક્યાં લિસ્ટ બનાવો સાહેબ? કચ્છમાં કેટલી જગ્યાએ વેદ ભણાવવામાં આવે છે. બરાબર? આ વેદનું આપણી જે પરંપરા છે એનું ઇમ્પોર્ટન્સ તમને ખ્યાલ આવે છે? કે પૌરુષ વિશે તો તમે જાણી લો, પણ અપૌરુષ વિશે, બ્રહ્મ વિશે કે ઈશ્વર વિશે જાણવું હોય તો વેદમાં જવું પડે. અને વેદ પાસે જવું હોય તમારા ગુરુ પાસે ભણવા બેસવું પડે. વેદ કઈ વાંચવાનો વિષય નથી. વેદ છે એ ભણવાનો વિષય છે, વાંચવાનો વિષય છે જ નહીં. આ હું તમને જેટલું ભણાવું છું, મેં ઘણા લોકોને પ્રયોગ કરવાનું કીધું છે કે તમે ઘરેથી જોઈને આવજો. તમને પુસ્તક આપીશું જેમાં તું ભણાવવાનો છું. એ પુસ્તક તમે ઘરે, તમે બ્રિલિયન્ટમાં બ્રિલિયન્ટ વ્યક્તિ છો, કોણ ના પાડે છે બાબતમાં? એક વસ્તુમાં કોઈને આમાં શંકા નથી કે હું જ્ઞાની છું, કે હું બરાબર છું, હું બ્રિલિયન્ટ છું, હું ઓકે છું, બધું બરાબર છે, એમાં માણસ શંકા જ નથી.
પણ આ જે તમારી વાત છે એ જ્યારે હું તમને પુસ્તક આપું તમે લઈ જવા તમારા પાસે હું આમાંથી કાલ ભણાવીશ અને ઈ જે તમે મંત્ર સમજીને તમારી મેળે જાણીને પછી આવશો મારી પાસે પછી ભણશો અને 1 કલાક પછી મને કહેજો કે તમે જે સમજતા હતા ઈ ને હવે સમજો એમાં ફરક છે કે નહીં. દેટ ઇઝ કોલ્ડ પરંપરા. આ પરંપરાનું મહત્વ છે અને મહત્વ એવું છે કે ત્યાં એ પરંપરાના બ્લેસિંગ્સ કે આશીર્વાદ છે ને એ સટલ ફોર્મમાં વહી રહ્યા છે. આ સામાન્ય ઘટના નથી. કોઈ વ્યક્તિમાં સામે બેસે તો એ વ્યક્તિ હોઈ શકે પણ એ વ્યક્તિના બેકગ્રાઉન્ડમાં આવડી મોટી પરંપરા હોય અને આ પરંપરામાં જેને જેને ઉપાસનાઓ કરી જેને જેને જ્ઞાનમાં નિષ્ઠા મેળવવા પ્રયત્ન કર્યા જેને જ્ઞાન નિષ્ઠા મેળવી અને પછી જેને પોતાના ગુરુજનોને આપ્યું આ બધું કરેલું તપસ છે એ બધું અમારા બેકઅપમાં હોય અને એ બધું ભેગું થઈને તમારી સામે આ પ્રગટ થઈને આવે. તમારે કરવાનું કેટલું છે? તમારે આવીને અહીંયા ખાલી બેસવાનું છે અને તમારા મનને અહીંયા રાખવાનો સિમ્પલ સામાન્ય પ્રયત્ન કરવાનો છે. તો બાકીનું બધું કોણ કરશે? બાકી બધું આ સમજાવશે કોણ? શું કામ? હું શું કામ સમજાવ ભાઈ? એટલે મારે કઈ કામ નથી બીજું એમ? વોટ ડુ યુ થિંક? હું તમને શું કામ શીખવાડવાનો? હું તમને શું કામ ભણાવું? વાય શુડ આઈ ટીચ યુ? વાય શુડ આઈ ટીચ યુ? ગીવ મી અ લોજિક. હું તમને શું કામ ભણાવું? That's all. કારણ કે સમજાય હજી સમજવા વાર લાગશે. કદાચ સ્વામીજી ઘણા બધા લાંબા ગેપ પડશે ને ત્યાં સમજાશે કે આ શું વસ્તુ છે. કારણ કે ઈ તમારું મન સ્વીકારવા તૈયાર નહીં થાય કે કઈ કારણ વગર કોઈ વ્યક્તિ આપે આવડું મોટું શું કામ આપે? કોઈ કારણ વગર આવડી મોટી વસ્તુ કે જે તમારા માઇન્ડમાં આવી જાય તમને ક્લિયર થઈ જાય તો તમારા જન્મ મરણનું આખું જે ચક્કર છે એના ઉપર આનો પ્રભાવ પડે. આ તમે ગમે તેટલા પૈસા આપો ગમે તે વસ્તુ આપો આ ન મળે. તો આવી કિંમતી વસ્તુ જેના હાથમાં છે એ બીજાને આપે શું કામ? ધેટ્સ ધ ક્વેશ્ચન. અને પૂજ્ય સ્વામીજી કે ધેટ્સ ઓનલી ધ રીઝન ઇઝ અ કરુણા. હમણાં કોક મને કહેતો સ્વામીજી અમે આટલું બધું તમારા ત્યાં આટલો સમય ગેપ પાડ નાખ્યો અમે આવીએ જ નહીં તમારી પાસે પણ જયારે આવીએ તો તમે આટલા બધા પ્રેમથી કેમ વર્તન કરો તમારી સાથે? ધેટ્સ ઓલ. કારણ કે અમારો સંસાર નથી. આ સંસારમાં કેવું છે કે જો તમે કઈક આડું અવડું કરો તો શું કરો? મૂકી દો. પટ્ટ મૂકી દો હોય કે આ શબ્દ મને એવો કરે મને જયારે કઈક મને પેલી ખબર મતલબ કઈક થતો હશે પણ જયારે એક્ઝેક્ટ અર્થ સમજાણું તો મને શબ્દો બહુ આમ એટ્રેક્ટિવ લાગે. વાહ, ધીસ ઇઝ વન્ડરફુલ એક્સપ્રેશન. પટ્ટ મૂકી દો એમ કે તમને હું બોલાવો અને તમે ન બોલાવો મને તો મારે શું કરાય? તું નથી કેતો ઓલું શું કેવાય એ ઘર ના જઈએ શું શું આવું નહીં આદર નહીં તોય ન જાવ. એ અમારો સંસાર છે સ્વામીજી. આ અમારો સંસાર છે અમારો વ્યવહાર છે. તો આ મુદ્દો સમજો કે તમે જયારે આવો છો અહીંયા તો તમે અહીંયા આવો એ તમારા પોતાના વિવેકથી અહીંયા આવો છો પણ અહીંથી જે વ્યક્તિ તમારા પર વરસાવે છે ને એ એની કરુણા છે. તો પ્રશ્ન થાય કે આ કરુણા નો વરસાદ થાય તો વાય શુડ આઈ મિસ ધીસ? મારે શું કામ એને મિસ કરવું જોઈએ? કરવાનું કઈ નથી. આટલું ઈઝી છે, આટલું સિમ્પલ. અધરવાઇઝ તમે મેં તમને કીધું ને કે ભાઈ હમણાં વેદના ભણાવવાનું શરૂ થાય છે વર્ગ અને એ બધું ગાંધીધામમાં ભણાવવાનું છે. તો કેટલા લોકો અહીંથી બેન હશે પૂછો કે જાશો ગાંધીધામ ભણવા? ઓધો પગની બહાર ના જાય. ગાંધીધામ ક્યાં ગયો તમે સામેથી? ઓધો પગની બહાર ના જાય અમે. સીધો આપણી આ ખબર નહીં આપણી અંદર માનસિકતા છે. એનું કારણ શું ખબર છે? તમારે ખોટું ન લગાડવું છે. હું કહી દઉં સાચે સાચું. કારણ શું છે? એવડી બધી કઈ જિજ્ઞાસા એમને નથી જાણવાની. એ સાંભળો કે તમે કપિલભાઈ જાઓ ગાંધીધામ સવારના ગાડી કાઢી સામેથી અહીંયા મન પૂછે તમે ગાંધીધામ ની વાત કરો સ્વામીજી. સી ધ થિંગ કે હવે જો સમજો વોટ ઇઝ કરુણા કે આવડી હા સાચું કહું છું કે નહીં
કે આવડી બધી કઈ જિજ્ઞાસા અંદર ઠીક છે અહીંયા આવી અમે, બીજું કઈ ન હોય તો આવીએ તમારી પાસે, આવી બીજું કઈક આવી ગયું તો ક્લાસ તો છે જ, પાછું આમાં રેકોર્ડ મળે, ટેલિગ્રામમાં મળે, યુટ્યુબમાં મળે, અને કઈ ન મળે નેક્સ્ટ ટાઈમ સામે રિપીટ કરશે જ. એટલે કદાચ આવીએ કે ન આવીએ, આ તમારી જિજ્ઞાસા પણ એટલી બધી તીવ્ર નથી તો પણ તમને અહીંયા આપવામાં આવે છે. ખ્યાલ આવે છે કે દેનાને બધી ખબર છે કે હું જેને દઉં છું એની માનસિકતા, એની સ્થિતિ કેવી છે, તો પણ એમ લાગે, સાવ સાચું કહું ને તો દીધા વગર રહી શકાતો નથી. આઈ કાન્ટ સ્ટોપ માય સેલ્ફ, હું રહી ન શકું, એટલે મળે છે. આને મિસ આઉટ ના કરવું જોઈએ, કારણ કે આને મિસ આઉટ નું એક્ઝેક્ટલી મિનિંગ ક્યારે ખબર પડશે કે જયારે મળતું બંધ થાય ને પ્રોસેસ, ત્યારે ખબર પડે કે અરે ક્યાંકથી છેડો મળી જાય ને કોઈક ટેસ્ટ થઈ જાય તો કે આવું તો હવે બંધ થઈ ગયું, પેલા હાલતું હતું બધું, હવે બાપુનું મગજ ફેર્યું. આ તો સાદું છે ભાઈ, સાદું મગજ તો ક્યારેય ફરે. બંધ થઈ ગયું બધું. તો ધીસ ઇઝ કોલ્ડ ગ્રેસ, કે આ તમારે આપણે વેદ છે એને જાણવા માટેની જિજ્ઞાસા લઈને આપણે અહીંયા આવીએ તો એ વેદનું જે સબ્જેક્ટ મેટર છે ને, એ સબ્જેક્ટ મેટર બહુ જબરજસ્ત છે. જ્ઞાનકાંડ જે છે એ આપણા હું વિશે વાત કરે, કર્મકાંડ છે એ તમને એવા કર્મો બતાવે કે જેનાથી તમને સ્વર્ગની પ્રાપ્તિ થાય, કે તમને જે ફિઝિકલી તમારા કોઈ પ્રયત્નથી સિદ્ધ થતું ન હોય, જેમ કે પુત્રની કામના હોય, સંતાનની કામના હોય અને ન થાય તો શું કરું? ઇફ યુ આર ફેલ ઇન IVF, એમાં પણ ન થાય. કેટલા 18 વર્ષે, 22 વર્ષે, 18 થી 22 વર્ષના લગ્ન વાળાને પૂજ્ય સ્વામીજીના અમુક કહેવાથી સાઉથના બ્રાહ્મણોએ પુત્ર કામેષ્ટિ હોમ કરેલો ને એને પુત્ર મળેલા, એ પણ સ્વામીજી નોંધ કરેલું છે ત્યાં, પુત્ર કામેષ્ટિ હોમ. ઇવન આપણા જય જય શ્રી રામ આવ્યા વગર રહેશે જ નહીં. 22 જાન્યુઆરી એમનો જન્મ. પુત્ર કામેષ્ટિ, બોલો, પુત્ર કામેષ્ટિ. પુત્ર કામેષ્ટિ હોમ છે ને એ અપૌરુષેય છે. એ વ્યક્તિના પુરુષાર્થથી ખબર ન પડે. વેદના મંત્રો, વેદમાં અમુક જગ્યાએ સિક્રેટ છે ને એ બતાવ્યું છે કે કેવા મંત્રોચ્ચાર ને કેવા દેવને આહવાન કરવાથી એની કૃપાથી પુત્રની પ્રાપ્તિ થાય. સંતાનની તો થાય, પુત્રની પ્રાપ્તિ, પુત્ર કામેષ્ટિ, પુત્ર જ થાય. તેને કે પુત્ર કામેષ્ટિ, આ અપૌરુષેય રાશિ છે. બરાબર. તો એવી રીતે આ કર્મકાંડમાં અલગ 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 પ્રકારના બધા કર્મો બતાવવામાં, યજ્ઞ ખાસ કરીને કર્મકાંડની અંદર યજ્ઞનું જોરદાર વર્ણન છે. કેવા કેવા, કેટલી ઈંટ હોવી જોઈએ, કઈ દિશા બેસીને કયા દેવી દેવતા હોવા જોઈએ, પેલા શું કરવું, પછી શું કરવું, પૂર્ણથી શું કરવું, બધું વર્ણન કર્મકાંડમાં આવે. જેના 80,000 મંત્રો છે. ટોટલ લાખના આપણે કલ્પના કરીએ વેદના મંત્રોની, તો 80,000 મંત્રો છે ને એ કર્મકાંડથી ભરપૂર છે. ટ્રીમેન્ડસ પ્રકારનું. ઇવન તમને કહું કે ઉપનિષદની અંદર પણ અમુક એવા કર્મનું વર્ણન છે, એમાં સશક્ત અને સમૃદ્ધ અને આશાવી અને મેધાવી એવો પુત્ર જોતો હોય તો એના માટે શું કરવું જોઈએ, એ બૃહદારણ્યક ઉપનિષદના મંત્રોમાં છે. આપણે જયારે ભણશું બૃહદારણ્યક ત્યારે આપણે ટચ થશે એ લાઈન. પણ એ જે એરિયા છે ને એ બધો અપૌરુષય છે. પૌરુષની બુદ્ધિ ન થાય એવો જે એરિયા છે એ કર્મકાંડ 80,000 મંત્રો છે. પછી બીજો જે છે ઉપાસના કાંડ. ઉપાસનાનો મતલબ કેવો છે કે તમે કોઈને કોઈ કર્મમાં આવી ફિઝિકલી કર્મના નહીં, પણ એ કર્મનો પ્રકાર બદલાઈ જાય અને સૌથી વિશેષ તમારા માનસ કર્મથી તમે કઈ પ્રકારની ઉપાસના કરો, તમારા મનને એકાગ્ર કરવા માટે, કે તમારે કોઈ સિદ્ધિ મેળવવા માટે, કે એ બધી ઉપાસનાઓ કરો. એનું વર્ણન વેદના મંત્રોમાં જે છે એવા 16,000 મંત્રો છે. કેટલા થયા? 96, 96,000 મંત્રો. 16,000 ઉપાસના કાંડ, 80,000 જ્ઞાન કાંડના. હવે બચ્યા 4,000. તો 4,000 મંત્રો એ શેના માટે છે? જ્ઞાન કાંડ. આ 4,000 મંત્રોમાં આ જ્ઞાનની ચર્ચા છે. તો વેદનો મુખ્ય વિષય શું? જ્ઞાન કાંડ. તેની સંખ્યા કેવડી છે? તો 96,000. તો તમે કેવી રીતે પ્રાયોરિટી કેવી નક્કી કરો ભાઈ?
ના ભાઈ. ટીચર બોલ્યા ભાઈ, ટીચર વાંચ, પ્રોફેસર વાંચ. મારો મુખ્ય મૂળ પ્રશ્ન કેન્દ્રીય વિષય વેદનો. વેદનો કેન્દ્રીય વિષય શું છે? તો ઈ હોય જ્ઞાન કાંડ હોય, તમે જો બધા કહેતા હો તો એના મંત્રો 4000 છે. આમાંથી આઇન્સ્ટાઈન ના લાઈફ વિશે કેટલાને ખબર છે? કઈ ખબર છે? પ્રોફેસર આઇન્સ્ટાઈન એને એક બહુ મોટી થિયરી આપી, થિયરી ઓફ રિલેટિવિટી. તમને કોઈને ખબર છે? થિયરી ઓફ રિલેટિવિટી નો જે એસે જેને રજૂ કર્યો ને, ખાલી 5 જ પન્નાનો છે, 5 પેજીસ ઓનલી. જસ્ટ હજી સુધી એને સમજવા માટે માથા મારવા પડે છે. 5 જ પેજમાં છે થિયરી ઓફ રિલેટિવિટી નો આખો સિદ્ધાંત, જે એને પ્રેઝન્ટ કર્યો લોકોની સામે. કોઈ વસ્તુ નાની છે કે મોટી એવું નહીં, ઇન્ટેક એની અંદર રહેલી વસ્તુ છે એ શું છે, કન્ટેન્ટ કેટલું તમારું અંદરનું, એ ઇમ્પોર્ટન્ટ છે. અને એમાં કહી શકીએ કે વેદમાં જેટલા બધા મંત્રો છે એમાં વેદનો જે મુખ્ય વિષય છે ને એ આ નોલેજ જ્ઞાન કાંડ છે. તો બાકીના બે સપોર્ટ સિસ્ટમમાં છે. સપોર્ટ સિસ્ટમ શું? તમારે જ્ઞાન કાંડ સુધી પહોંચવું હોય તો કર્મ કાંડમાંથી થઈ, ઉપાસના કાંડમાંથી થઈ અને જ્ઞાન કાંડમાં તમે પહોંચી શકો. તો જ્ઞાન કાંડમાં આવેલો વ્યક્તિ શેમાં પસાર થયેલો હોવો જોઈએ? અને ઉપાસના કાંડ. આમાંથી કેટલા લોકો કર્મકાંડ ઉપાસનામાં પસાર થઈ ગયા છે? ભાઈ કેટલા યજ્ઞો કર્યા? મને લિસ્ટ તો આપજો ભાઈ તમારા જીવનમાં. તમે તો કર્યા છે, ડોક્ટર સાહેબ તો પહેલેથી યજ્ઞ. કોણે તમે યજ્ઞ કેટલા કર્યા? કર્મકાંડમાં જે 80,000 મંત્રો છે એ બધા તમે જાણો છો? હા, હવે પ્રશ્ન એ છે કે તમે આવ્યા છો કે તમને લાવવામાં આવ્યા છે? એ કયો. કાં શું કામ? ખ્યાલ આવે છે? આપણે આ બધામાંથી પસાર થવાનું હોય અને ઈ પસાર થવા કરતા સીધો ડાયરેક્ટ આપણને ત્યાં મૂકી દે. આવી ઘટના અમે ઘણા વખત પહેલા, ધેટ ઇઝ કોલ્ડ ગ્રેસ. ગ્રેસ કોને કહેવાય? એનો અનુભવ કરવા માટે અમે લોકો એક એક્ઝામ્પલ આપી. પેલા હું રામકૃષ્ણ કોલેજમાં જે રહેતો ત્યાંથી બધા છોકરાઓને લઈને હું ગાંધીનગર ગયો હતો, ત્યાં અક્ષરધામ બતાવવા માટે. અને અમે લોકોએ યાત્રા બધી ગોઠવી હતી, એક અહીંયા જાવ પછી અક્ષરધામ જવું, ત્યાં 3 કલાક જોઈ અને રાતની 9-10 વાગ્યાની બસ પકડી અને પાછું રાતના 2 આવું. તો એ સમયે કસર તું હતો ત્યારે ભેગો? તમે હતા ત્યારે? તમે હતા? ઓહ વાહ, આ 4 જણા ભેગા હતા. હું જે કહું છું સાચું છે ને, એને સાક્ષી માટે 4. અમે જયારે ત્યાં પહોંચ્યા ત્યારે ઘટના એવી બની કે અમને કલ્પના નહીં કે તે દિવસે રવિવાર હતો અને જે એન્ટ્રી ની પાસ ની ટિકિટ લેવા માટે હોય એમાં લાંબી લાઈન, લગભગ 1 કિલો કે 1.5 કિલોમીટર જેટલી લાઈન હતી. આમ જોતા જ ગયા પૂરી ન થાય લાઈન. કે હવે જવું ક્યાં? અચાનક યાદ આવ્યું કે અમને નલિનભાઈ કીધું તમારા એક મિત્રએ કે સ્વામીજી અમારા એક ઓળખીતો છોકરો છે ત્યાં અક્ષરધામમાં, તો તમારે કઈ કામ હોય તો એને જરા કોન્ટેક્ટ કરજો. ને ફોન કર્યો ભાઈને, તો ભાઈ એટલું કીધું કે તમે સ્વામીજી કેટલા લોકો છો, સંખ્યા કયો? મને આટલા સંખ્યા છે. તો કે તમે ગાડી લઈને આ ગેટ નંબર 4 ઉપર પાછળ આવી જશો. મેં ત્યાં તો ના પડે તો ના, તમે કહેજો કે અમારો ટિકિટ લેવાઈ ગઈ, ત્યાં આવી જશો. ગેટ નંબર 4 ઉપર ગયા, એટલે વીઆઈપી ગેટ હતો. જેમાં ગેટ ઉપર પહોંચ્યા ત્યારે એક ભાઈ ઉભા હતા, આની લઈ ગયા અંદર. તમને લોકો ત્યાં આવ્યો છે, ભૂજથી આવો જ? મેં તો હા. તો ચાલો મારી સાથે. અંદર લઈ ગયા અને ગેટ ખોલ્યો તો અંદર છોકરો ઉભો હતો, આવી જાઓ સ્વામીજી. આ બધા અંદર પ્રવેશ કર્યો. અમારા હાથમાં ટિકિટ આપી કે તમારે આ એન્ટ્રી ટિકિટ છે અને હવે તમને એક ભાઈ આપું છું, એ તમને બધું દેખાડવા માટે લઈ જશે અને પછી તમે આ જગ્યાએ આવી જાઓ. ધીસ ઇઝ કોલ્ડ ગ્રેસ. તમારે આટલું બધું જે કરવાનું હતું એ બધા કરતા સીધા તમે ત્યાં પહોંચી ગયા. એટલે જ્ઞાન કાંડ છે ને, એ કદાચ તમને અઘરો લાગે, ક્યારેક તમને એમ લાગે ટફ લાગે, પણ એવું તમે બરાબર ચાલજો કે બધું તમે નહીં કરી શકો. આ સિદ્ધાંત અહીંયા પણ કામ કરે કે બધું તમારું કામ નથી. તમારું કામ કેટલું છે? અહીંયા આવવાની જે તમારું કમિટમેન્ટ છે ને, એમાં આગુ પાછું ન કરજો.
કમિટમેન્ટ નો મતલબ એવો છે કે તમારે મોટા મોટા વિઘ્ન આવે તો પણ તમારો મરણીય પ્રયાસ થાય કે કોઈ પણ સંજોગોમાં આ વર્ગ છૂટે નહીં મારો, મરણીય પ્રયાસ. પછી તો અમુક તમે બધા ગ્રહસ્થી છો તો અમુક એટલી બધી પ્રાયોરિટી આવી જાય કે તમે કાંઈ જ ન કરી શકો તો કાંઈ ન કરી શકો. પણ અંદરથી તમારી પ્રામાણિક તો હોવી જોઈએ કે હું અંદરથી એવું ઈચ્છું નહીં ક્યારે કે મારો વર્ગ કોઈ રીતે પડ્યા. એ તમારી એટલું જ તમારી પાસે અપેક્ષિત છે, ધેટ્સ ઓલ. બાકીનું બધું બધું કઈ તમે નહીં કરો. જે કરશે એ આચાર્ય કરશે. એ શું કામ કરશે? કરુણા છે, કરશે. શું કામ કરે છે? કેમ કે એના આચાર્યને પણ તમારે જેમ હું બેઠો છું આરી અને મેં મારા આચાર્યને જોયું છે કે સતત ભણાવ્યા જ કરે, ભણાવ્યા જ કરે, ભણાવ્યા જ કરે. કોઈ પૂછ્યું કે સ્વામી તમારે ક્યારે વેકેશન ન હોય? અમારા સ્વામીજીના જવાબ એવા જોરદાર હોય કે મામા જ્યારે મેં સંન્યાસ લીધો ને 1960માં ત્યારથી મારું લાઈફ ટાઈમનું વેકેશન શરૂ થઈ ગયું છે. આઈ એમ ઓન વેકેશન. જીવનમાં મારે કાંઈ કરવાનું બાકી નથી. આઈ એમ સો રિલેક્સ એન્ડ ફ્રી. એટલે કે કરું છું ને મને કઈ ભાર લાગતો નથી. મારી અંદરનો જે આનંદ છે એની અભિવ્યક્તિ એ મારું આ ટીચિંગ છે. તો એવી રીતે આ જ્ઞાનકાંડ જે છે, જે 4000 મંત્રનો છે, જેનો વિષય આપણા પોતાના અસ્તિત્વના વિશે જ્ઞાન આપે છે. અને જ્ઞાન હંમેશા શું કરે તો કે અજ્ઞાન કે અવિદ્યાને દૂર કરે. જ્ઞાન કેવી રીતે દૂર કરે તો કે અવિદ્યા કે અજ્ઞાન, જ્ઞાન થાય ક્યાં? બુદ્ધિમાં. બરાબર? અજ્ઞાન ક્યાં રહેલું છે? બુદ્ધિમાં. તો બુદ્ધિમાં રહેલું અજ્ઞાન છે એ અજ્ઞાનને જ્યારે બુદ્ધિની અંદર જ જ્યાં અજ્ઞાન છે ત્યાં જ જ્ઞાનનો પ્રકાશ થાય. અચ્છા, જ્ઞાનનો પ્રકાશ થાય એટલે શું થાય તો કે જ્ઞાનાકાર વૃત્તિ જન્મે બુદ્ધિમાં. એ કેવી વૃત્તિ જન્મે કે જેને હું કહું છું એ હું, એ જેવો હું વિચારતો તો, સમજતો તો, જાણતો તો એના કરતા જુદો જેને બ્રહ્મ કહેવામાં આવે છે એ હું છું. જ્યારે સમજાઈ જાય ને ત્યારે જ્ઞાન થયું કેવા અયમ આત્મા બ્રહ્મ, હું તે બ્રહ્મ છું. આ જ્યારે સમજાય તે સમજદારીની વૃત્તિ જન્મે. અને એ જે વૃત્તિ શું કરે? અવિદ્યાની જે વૃત્તિ છે એને રિમૂવ કરે. એટલે શાસ્ત્ર જે છે ને એ જ્ઞાન માટેનું પ્રમાણ છે. પ્રમાણનો મતલબ શું? પ્રમાણ એટલે વાહ વાહ, ઓ મને કોઈ યાદ નથી. પ્રમાણ એટલે પ્રમાણપત્ર હોય કા? નોટ ધેટ. પ્રમાણ એટલે શું? શાસ્ત્ર પ્રમાણ છે. પ્રમાણ એટલે શું? હાલો ટેસ્ટ. પ્રમાણની એક વ્યાખ્યા સમજાવી તો મેં તમને સ્ટ્રાઇક થઈ જયું છે કે આજ આવે જવાબ એનો. હા હા, થોડોક આગળ ટ્રાય કરો. હાલો, પ્રમાણ એટલે શું? શાસ્ત્ર પ્રમાણ છે એટલે પ્રમાણ એટલે હા. વાહ ભાઈ, આ તો કોર્ટની લેંગ્વેજ છે. એવિડન્સ. પ્રમાણ. પ્રમાણ શું તારી પાસે એ કે રામનો જન્મ થયો તો? હે, પ્રમાણ જોઈએ તમારે? રામનો જન્મનું પ્રમાણ જોઈએ તારે? એમ? તારા દાદા હતા તો ક્યાં પ્રમાણ દે? એ ભણ્યા નથી તો હું પ્રમાણ શું? હે શું પ્રમાણ? હવે ફરીથી કહું છું, હું કેટલી વખત કહીશ જ્યાં તમને આવડશે નહીં ત્યાં સુધી કહીશ. પ્રમાયાહ કર્ણમ ઇતિ પ્રમાણમ. પ્રમાયાહ, યા બે ડોટ, કર્ણમ ઇતિ પ્રમાણમ. પ્રમા એટલે જ્ઞાન અને કરણ એટલે સાધન. જ્ઞાનના સાધનને કહેવાય પ્રમાણ. અચ્છા, મને જરા સામેજી મને જોઈ કઈક જોઈ એમને એમ નહીં. હા ચલો, શું છે મારા હાથમાં? વેરી ગુડ. કેવા જ્ઞાની પુરુષો બધા છે. વાવ વાવ. કેવા કલરનું છે? હાઉ કેન યુ સે ધીસ ઇઝ બ્લેક? ના ના, જે તો બ્લેક. હાઉ કેન યુ સે બ્લેક? કાળું છે એટલે આંખ. વેરી ગુડ. આંખ જોવે છે.
તો આ કાળો કલર છે એના માટે તમારી પાસે કોઈ સાધન છે? તો કે હા છે ને. શું? આંખ. તમે આંખથી કહો છો કે આ શું છે? કાળું છે. તો આ કાળા કલરના જ્ઞાન માટે તમારી આંખ શું કહેવાય? પ્રમાણ, સાધન. જે સાધનથી જ્ઞાન થાય એ સાધન શું કહેવાય? પ્રમાણ. તો હા, શાસ્ત્ર પ્રમાણ છે એટલે જ્ઞાનનું સાધન છે. જ્ઞાનનું સાધન છે. શું છે? ઉપનિષદ. ચલો આ વાક્ય સમજાય છે કે નથી સમજાતું? જ્ઞાનનું સાધન, તમને જેનાથી જ્ઞાન થાય, જેનું પણ કઈક સ્મેલ આવે તો તમારા ઘ્રાણેન્દ્રિય, બરાબર. પછી શબ્દનું જ્ઞાન તેના થાય શ્રવણેન્દ્રિય, કર્ણેન્દ્રિય, શ્રવણેન્દ્રિય, શ્રોત્રેન્દ્રિય. પછી ટેસ્ટ, જીવહેન્દ્રિય, ટેસ્ટ, બરાબર. આનું તમને જ્ઞાન થાય. તો એવી રીતે જેનું જેનું જ્ઞાન થાય છે એ કોક ને કોક સાધન દ્વારા થાય છે. તો જે સાધન દ્વારા જ્ઞાન થાય એ સાધનને એ જ્ઞાન માટે શું કહેવાય? પ્રમાણ. જેના દ્વારા જ્ઞાન થાય. તો હવે પ્રશ્ન આવે કે આ વેદ શું છે? પ્રમાણ છે, સાધન છે. અચ્છા, કયા જ્ઞાન માટે સાધન છે? કોમ્પ્યુટર બનાવવા માટે? તો કે ના ના ભાઈ, એના માટે નથી. શેના માટે છે? હું ના જ્ઞાન માટે, સ્વના જ્ઞાન માટે. હું કોણ છું, કેવો છું એના જ્ઞાન માટે. પણ સ્વામીજી, તો હવે હું જયારે જન્મો ને ત્યારે મારા મમ્મી મને આપી દીધું જ્ઞાન. અચ્છા, શું નામ તમારું? તલ્લિકાબેન. તલ્લિકાબેન એટલે આમાંથી કોણ જોશે મારી સામે? તલ્લિકાબેન, બરાબર ને? તો તમે શું કહો છો? તમે ઓળખાણ આપો તો શરૂઆત ક્યાંથી કરશો? તલ્લિકાબેન મહેતા, આ નામથી, બરાબર ને? અમારો સીધો સાદો સિમ્પલ ક્વેશ્ચન છે. તમારો જયારે જન્મ થયો ત્યારે આ નામ લઈને જન્મ થયો તમારો? તો કેટલા દિવસે નામ પડ્યું? 6 દિવસ સામાન્ય, પણ ક્યારેક કોક નું 11 દિવસે, કોક એક મહિને ન પડે. તો ઘણા એવું હોય, અમુક લોકો ને એવું હોય ને સવા મહિને. એ કેવો રાખે ખબર છે? ઓલો માગી માગીને ખાઈને શું કહેવાય? બીકો. ખરેખર ખરેખર ઘણા નામ એવો. પછી પેલા મહિને જ નામ પડે ને કન્ટિન્યુ. ભીખુભાઈ આવો છે ને નામ. બીજું કઈ કેમ? તો કે એને માગી માગીને ખાધું છે 1 મહિના સુધી, કઈક એવી બાધા હોય એવી. આજીવન ભીખાલાલ. જો તમારો જયારે નામ પડ્યું એ 6 દિવસે કે 12 દિવસે પડ્યું, તો 6 દિવસ તમારું જે નામ નહોતું ત્યારે તમારી ઓળખાણ, તમે ઓળખાણ તમે લઈને આવ્યો છો કે તમને આપવામાં આવી? આપવામાં આવી, બરાબર ને? તો તમારી તો નથી, તમને આપવામાં, જેને આપી એને વિચારીને તમને આપી છે. પણ ઈ તમે નથી. કેમ? કારણ કે પેલા 5 દિવસ તમે નામ હતું જ નહીં. તો હતા તો ખરા ને તમે? અરે વાહ, નામ નહોતું તોય હતા. અને નામ નહીં રહે ને તો પણ તમે તો રહેશો. તો હવે નામ વગરના તમે કોણ? ઈ જે પ્રશ્ન છે ને કે ખરેખર રિયલમાં આ મારો જન્મ થયો એની પહેલા હું હતો કે નહીં હતો? મૃત્યુ થાય પછી પણ હું રહીશ. તો હવે શરીર સાથેનું મારું આઈડેન્ટિફિકેશન કે મારી ઓળખાણ કે જેનાથી આખો મારો વ્યવહાર ચાલે છે એ ડમ, એના વગર પણ હું છું. તો ક્યારેક તમે વિચારજો કે એના વગર તમે શું છો? ઇવન તમારા શરીરની ઓળખાણ, તમે જે અત્યારે સ્ત્રી પુરુષ માનો છો, એ 2 જન્મ પહેલા જે પુરુષ છે પેલા સ્ત્રી હતા. ઘણા વર્તન વ્યવહારમાં દેખાય કે ભાઈ થવાનું બીજું હતું, છેલ્લી ઘડીએ પ્રોગ્રામ ચેન્જ થઈ ગયો. ઘણી સ્ત્રીઓ એવી હોય કે જે પહેલા જન્મમાં પુરુષ હોય, એકદમ તાકાત વાળી ને મારધાર ને ગાળા ગાળી કરે. આ છોકરી છે કે કોણ છે? કેમ? તમારી ઓળખાણ તમારા શરીરના સંદર્ભમાં જે છે એ કેટલી ફની છે. ઘણા લોકો શરીરની બહાર નીકળી શકે, ઘણા લોકો આગલા જન્મનું, એના જન્મ. અમારે એક ભાઈ છે એ આવું બધું કરે છે, જાણે છે. 2 જન્મ પહેલાનું, 3 જન્મ પહેલાનું, નાનપણમાં શું હતું બધું બતાવે. એની 3 કલાકની પ્રોસેસ. હા હા, ઈ છે. એમાં બતાવે અને તમને અહીં ઉડાડી દે અને માથાને ટચ કરે
અને પછી તમને લઈ જાય, ટ્રાન્સમાં લઈ જાય, અને પછી તમને બતાવે કે પેલા તમે શું હતા, આની પેલા તમે શું હતા, પૂર્વજન્મમાં શું હતા. તો 3 જન્મ પછી જોતા અરે એક છોકરી કે મને હું પુરુષ હતો, પુરુષ. એટલે એવું બધું ફની થાય એમ. પણ એક સિટિંગ ને 3000 રૂપિયા લે છે. ઓછા છે બહુ કચ્છમાં. બોમ્બેમાં એક 15 થી 20,000 રૂપિયા લઉં છું એક સિટિંગના. 3 કલાક પેલું સિટિંગ હોય, પછી બીજું સિટિંગ. કોઈ પણ સિટિંગમાં તમે ત્યાં ટ્રાન્સમાં પહોંચી જાઓ. એ ખબર નહીં ક્યારે પહોંચો, પણ એક સિટિંગ આટલા પૈસા લે તમને જણાવે ખરા. એવું આવે બા કે અત્યારના પ્રેઝન્ટ લાઈફમાં તમારા જે રિલેશનો છે એ પાછલા જન્મમાં કયા પ્રકાર રિલેશન આ વ્યક્તિ જોડાયા તમે હતા, એવું બધું આવે. અરે જરૂર છે વેદાંત સમજવા માટે. અરે ભાઈ તો મારી વાત સમજી જશો. મારી વાત સમજો કે ભાઈ પાસે કરાવો ટ્રીટમેન્ટ તમે. એ તમને 3000 માં તમને એ શીખડાવશે. 3, 6, 9, 12, 4 તમે સિટિંગ 12,000 રૂપિયા થાય. 12,000 ની પણ તમને એ સમજાવું છું કે તમારું આઈડેન્ટિફિકેશન શરીરથી છે એ કોન્સ્ટન્ટ નથી. એટલે ભાઈ નું હાલતું નથી કે ઓછું કેમ હાલે મારું, કે બધા આવું વિચાર તમારે જેમ. અરે આટલા પ્રોબ્લેમ છે, વળી પાછા ખબર પડે કે આ ઘરવાળી છે 2 જન્મ પહેલા મમ્મી હતા કે ભાઈ હતી કે બેન હતી કે મિત્ર હતા કે જલાદરી થઈ ગઈ, એવું બધું તમે જાણો તો તમે આ જન્મમાં એટલા પ્રોબ્લેમ વાળા ફેસ કરતા હો, એક્સ્ટ્રા વધી જાય એમાં. એટલે બેટર છે કે ભગવાને પડદો પાડ્યો છે, આપણે કારણ વગર ખોલવો નહીં. પણ એટલું ચોક્કસ છે કે આપણી આઈડેન્ટિટી છે ને, સાચું કહું ને, જેમ આ સમજાય ને, આ બ્રિલિયન્ટ માણસનો એક્સપ્રેશન છે. વ્યવહારની આપણી આઈડેન્ટિટી હંબક છે, એમાં કઈ સત્ય નથી. બધું બદલાઈ જાય છે, કોઈ સ્થિર રહેતું નથી. ઇવન કોઈ રિલેશન, તમે કહો પતિ છો ને હું પત્ની છો ને બાળક છો ને મામા ને પપ્પા ને ભાઈ ને બેન ને કાકા ને મામે ને, એવરીથિંગ વિલ ગેટ ચેન્જ. બધું બદલાઈ જશે. એટલે સ્થિર નથી, એટલે તમારી આઈડેન્ટિટી સાચી નથી તો થાય ને કન્ફ્યુઝન. સ્વામી તો પછી હું છું કોણ? હું એમ આઈ? હું રાધે છું કે કોણ તે? કોણ નથી આવો પ્રશ્ન? કર્ણન. જીવનભર કન્ફ્યુઝન. આ કન્ફ્યુઝાનંદ સરસ્વતી. કન્ફ્યુઝાનંદ સરસ્વતી કેવી રીતે? તો કે ખબર જ નહીં, ખ્યાલ જ નહીં આવતો કે મારે મારી જાતને આઈડેન્ટિફાઈ કેવી રીતે કરવી, મારી માં કોણ છે, મારા પિતા કોણ છે. બરાબર ને? એવી રીતે આ જેને આપણે જીવ કહીએ છીએ, જેને આપણે હું કહીએ છીએ, એની ખરેખર આઈડેન્ટિટી કન્ફ્યુઝન વાળી છે. આપણે ક્લિયર નથી, માની લીધેલું સત્ય છે આ. તમે તમારી જાતને માની લીધેલું સત્ય, પપ્પા મમ્મી કહ્યું એટલે સત્ય, બધા વ્યવહારમાં કહે એટલે સત્ય, બધા કહે એટલે સત્ય, એમ કહીને માનેલું સત્ય છે. પણ શાસ્ત્ર કહે છે, વેદ કહે છે, માં કહે છે કે તમે જે માની લીધું છે એ સત્ય નથી. તમારા પોતાના જાત વિશે તમે જે છો એ તમે જાણતા નથી, એટલે તમે દુખી છો. જાણી જશો તો તમારા જીવનમાં કોઈ દુઃખ નહીં રહે. યુ વિલ ફ્રી ફોર એવર. હંમેશ માટે દુઃખમાંથી મુક્ત થઈ જશો જો તમે આ જાણશો. હુ આર યુ? તમે કોણ છો? એટલે કહેવાય ને કે જ્ઞાન કામનો જે વિષય છે ને એ ઉપનિષદ. ઉપ એટલે ક્લોઝ નું, ની એટલે ની એટલે ઉપનિષદ. તો ઉપ એટલે નજીકનો, ની એટલે ચલો કઠોર કોણ ભણ્યું છે? નિશ્ચયપૂર્વકનું. નિશ્ચયપૂર્વકનું. ઉપ એટલે સૌથી વધુ નજીક, તમારી સૌથી વધુ નજીક જે તમે પોતે જ છો એના વિશેનું નિશ્ચયપૂર્વકનું સદ. પેલા સદ થાય, સસ્તાનો સ, પછી શદ થાય, ફાડીઓ સ. શદ એટલે સદલરૂ એટલે જ્ઞાન. તમારા પોતા વિષયનું ડાઉટલેસ, કન્ફ્યુઝન વગરનું ક્લિયર નોલેજ, જ્ઞાન, એને કહેવાય ઉપનિષદ. ઉપનિષદ નામ છે બ્રહ્મ વિદ્યા. આ બ્રહ્મ વિદ્યાનો મતલબ શું થાય? તો કે હું નું જ્ઞાન. અને હું નું જ્ઞાન શેના માટે? આમાંથી પ્રશ્ન કરું, ઓનેસ્ટ જવાબ જોઈએ.
ધારો કે તમારું શરીર પડી જાય પછી પાછું કોને નવો જન્મ લેવો છે? Anybody wants to rebirth again? મેં આ 200 માણસમાં 400 માણસમાં પ્રશ્ન કરેલો છે. 400 માંથી એક પણ હાથ ઊંચો નથી થયો કે અમારે રીબર્થ ફરી જન્મ લેવો છે. એવા થાયકાજી તમે આ જે સેમ જવાબ કે એવા થાયકાજી સ્વામીજી ચારે બાજુ ખેંચા ખેંચ. તો તમે એટલે બધા હસો છો મારી સામે? સ્વામીજી અમે તમારી સામે હસીએ છીએ ને એ સમયને ધ્યાનમાં રાખીને અમે હસીએ છીએ કે આ સમયમાં અમે હસી લઈએ. બાકી હસતા હોવા નોરાણ ત્યારે તો ફોટા વખતે જોઈ. રૂટીનમાં ઘરમાં આવો ખબર પડે ધડાધડી કેવી હાલે છે અમારે. અમે કેટલા પ્રેમથી ને કેવા સરસ બેઠા છીએ અમે. ક્યારેક અમારે જે પ્રશ્ન આવતો ત્યારે આવજો તમે ક્યારેક. ખબર પડશે કે અમારે કેવી માથાકૂટો ને તમે કલ્પના જ નહીં કરી શકો એવી માથાકૂટ. છાપું તે લીધું શું કામ મારી પહેલા આવો પ્રશ્ન અમારા ઘરમાં થાય. સવારના ઘણા કેવી ટેવ હોય આખે આખું ક્લીન ઇસ્ત્રી ટાઈટ છાપું જ વાંચું. અને એવી ઈચ્છા કોની હોય? સિંહની. સિંહની ઈચ્છા એવી હોય કે આ છાપું આવે તો કોઈ ટચ ન કરવું. સૌથી પહેલા હું કઈક તમે વાળી ચોળી નાખો પન્ના બદલી નાખો મને જરાય નહીં ગમે. મને મારું છાપું ગમે ક્લીન કોઈ પણ અડ્યા વગરનું શુદ્ધ સાત્વિક છાપું સૌથી પહેલા મારી પાસે આવે. અને હા શુદ્ધ સાત્વિક એટલે એવું ડાયલોગ સાંભળેલા જ મેં આવા. ઘરમાં એ જો પપ્પા વગર કોઈ છાપું લઈ લીધું તો સવારના પૂરમાં અમારા ઘરમાં ક્યારેય મહાભારત વંચાય નહીં. થાય ખરા ન મહાભારતમાં ક્લાસમાં જાય કે ન વંચાય પણ થાય કેમ? કારણ કે માઇન્ડ ની અંદર એવું છે કે આ વસ્તુ સૌથી પહેલા હું જ વાંચું. બરાબર. આ ઘરના પ્રશ્ન સ્વામીજી અમે હસીએ એટલે અમે સાચું કહું ને તો અમારા પ્રશ્ન અમે ક્યારેક ક્યારેક હસી કાઢીએ છીએ. તો તમે હસી શકી. તમે શું હસી શકવાના? કેટલા પ્રોબ્લેમ કેટલી સમસ્યાઓ છે. બધું જ ગેઇન કર્યા પર રોજ નવો 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 તમે બધું સેટલ કરી નાખો. આ જ્ઞાતિ પ્રમુખ ને કેવું થાય કે હા હા બધું ગોઠવી નાખ્યું ફર્સ્ટ ક્લાસ ક્લીન નીટ એન્ડ ક્લીન હાઈ ક્લાસ કરીને હવે જો એના પછી બીજા પ્રશ્નો ત્રીજા પ્રશ્ન 10 વર્ષ પછી જોજો 15 વર્ષ પછી જોજો 25-50 વર્ષ પછી જોજો કે સ્થિતિ શું છે. તમે જેવું મસ્ત ઇસ્ટ્રી ટાઈટ ને હાઈ ક્લાસ આમ વેલ સેટ બધું ગોઠવી ગયા હતા. જે માણસો આવે જેની જેની મનોવૃત્તિ હોય ઘણા ખાવા વાળા હોય ઘણા લાભ લેનારા હોય એનું કામ કર્યા વગર રહેશે જ નહીં. તમે ગમે તેટલું બેસ્ટ કહીને આપો ને અરે ભગવાન રાજા રામ ને કૃષ્ણ થાકીને હોય કે નહીં સુધરે જગત. એ અવતાર લઈને પાછા ચાલ્યા ગયા. મને છે કે વયા કેમ ગયા? એ મારા ભગવાનને પ્રશ્ન કરો ભગવાન તમે ચાલ્યા કેમ ગયા? વોટ ઇઝ ધ પ્રોબ્લેમ? રહ્યો ને અમારે ભેગે બહુ સરસ છે જગત. મનુષ્ય જન્મ અતિ દુર્લભ છે ભાઈ. તો ભગવાન તમે રહ્યો અમારી સાથે. ભગવાન કે રહું નહીં મારે શું કામ? વાય નોટ? આનો જવાબ મારે કોકને પૂછવો છે. જવાબ કોઈ મહાપુરુષોને કે ભગવાન અવતાર લે આવે ખરા પણ જાય શું કામ છે પાછા? तो अंग्रेज के लोग जाते हैं तब क्या कहते हैं? गुड बाय. ये अंग्रेज के लोग जाते कहाँ? लाइक दैट क्वेश्चन. હે ભગવાન ચાલ્યા જાય એટલે આપણને થાય કે ભગવાન શું કામ જાય? પણ ધેટ્સ ધ ઓર્ડર. આ જગતને બનાવ્યું ને એનો ભગવાન પર એટલો ઓનેસ્ટ ને પ્રમાણ આપણા કરતા અનેક ગણો પ્રમાણિક છે કે નક્કી કર્યું કે ઓર્ડર ને ઉલ્લંઘન નહીં કરો ન જ કરે. એ રમતમાં આવે જ નહીં. એ ક્યારે આવે? જયારે એક્સેસ લેવલ કે ઘટના કોઈ ફ્રીડમ ને તમે અતિ હાઈ લેવલમાં તમે મિસયુઝ કરો ત્યારે પરમ સત્તા આવે. અને એ આવે એટલે પછી તો પુરુષ કરે. હવે ભગવાન માટે હવે ઓને આમ માયરો નાના એમાં ભગવાનની મહાનતા એમાં છે કે હવે એ ભગવાન માટે ડાબા હાથનું કામ છે ભાઈ. જે બનાવ્યું છે તેને મીટાતા કેટલી વાર લાગે? એ તો કરી શકે બધું. ભગવાનનું જે કાર્ય છે ને એ આ જ્ઞાન આપવાનું છે. એ ભગવાન આપી શકે. એટલે કહેવાય કે આ જે ઉપનિષદ છે ને આ ઉપનિષદના જે બધા મંત્રો છે ને આ એક એવું ઉપનિષદ છે કે જેમાં કર્મકાંડ અને જ્ઞાનકાંડ એ બંને ટુગેધર ચાલે સાથે સાથે ચાલે છે. એટલે અમારા આચાર્ય કહ્યું કે જે કર્મકાંડના મંત્રો છે ને એ કર્મ યોગના સંદર્ભમાં છે. એટલે કર્મયોગની ચર્ચા ક્યાં આવે? તો ભગવદ ગીતાને માનનારા લોકો ઈશાવાસ્ય ઉપનિષદ ને નાની માં કહે છે. કેવી રીતે? માની માં નાની માં. તો આ નાની માં છે ઈશાવાસ્ય. કેમ
ગીતાજીમાં જે કે કહેવામાં આવ્યું છે એ બધા જ આમાં તો અમારા આચાર્ય હોય તો એક એક મંત્ર એ ગીતાજીના કયા અધ્યાયમાં એક્સપ્લેન કર્યો છે એનું લિસ્ટ આપેલું છે આખું. 18 મંત્રો છે આમાં. બેસ્ટ સમાચાર, સારા સમાચાર, ખાલી 18 જ મંત્રો છે આમાં. ઓનલી 18 મંત્ર, એટલે 18 ક્લાસ ગણો, એક મંત્ર ને એક ક્લાસ. 18 ક્લાસ એટલે કેટલા થાય ભાઈ? કેટલા મહિનાથી? શું હે? 4.5 તો 4.5 5 મહિનામાં થઈ જશે ને પૂરું આપણું. નવા નવા બિચારા જોવે છે કે આ કેમ થઈ જાય, એમાં શું થઈ કે એક એક મંત્ર ને એક એક કલાક. બધું જાણીને આવ્યા છે નવા લોકો આવ્યો. મને એમ કે નવા લોકો બિચારાને ખબર નહીં પડે, એ બિચારા કાંઈ ખબર નથી કે આ શું કેમ હાલશે. સ્વામીજી ને બિચારા એ 4.5 મહિના, 5 મહિના, 6 મહિના, વધુ કેટલું હોય પછી એમ. તમે બીજા નવા લોકોને ગભરાવોમાં ભાઈ, પેપર ખોલોમાં, જૂનાને ખબર છે કે શું થવાનું છે એમાં. તો 18 જ મંત્રો, બહુ નાનો ઉપનિષદ, પણ એમાં ભગવદ્ ગીતાના જે બધા અધ્યાયો છે એને સારાંશ રૂપ, એના એસન્સના બીજ રૂપ મંત્રો બધા છે, જેમાંથી ગીતાજીના 18 નો આંકડા માટે કેટલો મોટો ઇમ્પોર્ટન્ટ છે. પૂર્ણાંક, બરાબર ને? શું શું 18 છે આપણું? સ્મૃતિઓ, પછી પુરાણો, પછી ભગવદ્ગીતાના 18 અધ્યાય, ભાગવતના 18,000 મંત્રો, પછી પર્વ. વેરી ગુડ, વાહ. મહાભારત 18 પર્વ. તમે જો બધું 18 છે. 18 અક્ષરો છે. વેરી ગુડ, વાહ. 11 ને 7 18. 18 દિવસ યુદ્ધ ચાલુ હતું. ઓહો, વાહ વાહ. આ બધા લખવા જોઈએ. કેવું સરસ, જો ફટાફટ ફટાફટ. તમે માનો છો કે તમે જે બધું બોલો છો ને એ અખાનંદજી મારા પુસ્તકમાં ગણતરી કરી છે બધી. આ તમે બોલે બધું જ છે એમાં. 18 આટલું, 18 આટલું, 18 આટલું, 18 આટલું. 18 મંત્રો જે છે એ આપણા માટે બહુ ઓસ્પિશિયસ આંકડો છે 18 નો. તો એ 18 મંત્રોની અંદર જ્ઞાન કાંડનો આખો જે વિષય છે, અને વિષયની અંદર આપણા પોતાના અસ્તિત્વ વિશેનો ઓપન અપ કરાવનારું આ જે શુક્લ યજુર્વેદનું આ આપણું જે ઉપનિષદ છે, એ ઉપનિષદનું નામ છે ઈશા ઉપનિષદ, ઈશાવાસ્યમ ઉપનિષદ. અને બહુ છોટું, નાનકડું, પણ એમાં જે ભરેલું છે, તમે સમયને ભૂલી જાજો. એક નક્કી કરીને બેસજો કે જ્યાં સુધી આ ઉપનિષદ પૂરું ન થાય ત્યાં સુધી મરવાનું નથી. That's all. ઘરે કહેશે એટલે મને ડીબી નાખશે. તમે પણ શું સ્વામીજી, આ લોકો આયુષ્ય વધરો, તમને શું રસ છે આટલો બધો? તમારે 1 કલાક હાચો, અમારે આખું અઠવાડિયું હાચવાનું હોય. એટલે મને એમ થાય કે કોઈ વ્યક્તિ, મારો જે શ્રોતા છે એ આ ઉપનિષદ પૂરું થયા વગર મરે નહીં. ના ના, નહીં થાય. આની પેલા જો કે મારે એક વાર મેં એવું કર્યું હતું, મારો આખો મહાભારતનો ક્લાસ બંધ થઈ ગયો હતો. મહાભારત શરૂ કરતા પહેલા સંકલ્પ મૂક્યો હતો કે આ મહાભારત જે પણ કોઈ સાંભળે ને એનું કોઈનું પણ એક્સિડન્ટલી ડેથ કે નાની ઉંમર મૃત્યુ ન થવું જોઈએ. મારો ક્લાસ જ બંધ થઈ ગયો. મને એમ કે ભગવાન ઓકે કરી દેશે. ભગવાન કે જયારે હોય ત્યારે મને મૂકી દેજો કે એની અંદર કે એવું ન થાય, મારે કેટલાને જવાનું છે કે તમે વચ્ચે ના હોય કે ક્લાસ જ બંધ કરી નાખ્યા મારા. એટલે આ વખતે મહાભારત શરૂ કર્યો ને સર્ટિફિકેટ કોર્સ, કોઈ સંકલ્પ નથી આમાં. કારણ કે જે સંકલ્પ મૂકો એવું થાય. આ તો ખાસ એમ કહું છું કે તમારે એવો હું નથી મૂકતો આમાં, હું મૂકું તો પ્રોબ્લેમ થઈ જશે. તમે મૂકી દેજો આવો કે જ્યાં સુધી ઉપનિષદ પૂરું ન થાય ત્યાં સુધી અમારે શરીર છોડવાનું. અને ધારો કે છૂટી ગયું, એ ભાઈ શરીર લઈને આવજો, એમને ના આવજો, પંખામાં બેસી શીખ્યા. અમારે એક હતા તે પંખા બેસી સાંભળતા હતા. પછી એના પતિના આવ્યા શરીરમાં કીધું કે જયારે સ્વામીજીની શિબિર હતી ને ત્યારે પંખે બેસીને મેં શિબિર સાંભળી છે. સ્વામીજી ખરું શિબિર પૈતા પછી ખબર પડી બધી. આવનારા બધા કે નથી જવું, પતિ કે જાજો જ નહીં કે તમે વાં. કા પંખે બેસીને સાંભળવાનો વારો આવે એવું ન થાય. ભગવાનને પણ પ્રાર્થના કરીએ કે આપણું જે શાંતિ મંત્ર છે ને આપણે વિઘ્ન નિર્વિઘ્ને આ આપણા યાત્રાની પૂર્ણાવતી માટે જ કરતા હોય છે. તમને શું લાગે છે શરૂઆતમાં જયારે 10:30 થી 11 જે આપણે બોલતા હોય એ શેના માટે છે? એ આ પુણ્ય ઉત્પન્ન કરવા માટે કે તમારી પાસે ટિપિકલ પ્રકારનું પુણ્યનું એકાઉન્ટમાં નહીં હોય તો ખુલ્લા દરવાજે
બધા જ માટે ઓપન એન્ટ્રી હોવા છતાં આપણને એમાં બેસવા નહીં મળે. કારણ કે ભગવાનની એક એવી વ્યવસ્થા છે, પ્રકૃતિની વ્યવસ્થા છે કે એક ક્લાસમાં બીજા ક્લાસમાં કોઈ જવું હોય તો આ તમે બધું જયારે ઉપરના લોકમાં જશો ને ખબર પડશે ત્યાં તમને ઘણા નવા નવા લોક જોવા મળે રસ્તામાં, ઘણો તમને એન્ટ્રી ન મળે ત્યાંથી. તમે કે મારે જવું છે તો કે એ તમને તત્વ જવા નહીં દે, ન જવા દે. હે વિઝા વગર નો એન્ટ્રી, તમને કે એન્ટ્રી જ ન મળે. એમાં તમને લાગશે ખુલ્લા દરવાજા છે, છાપામાં જાહેરાત આવશે, તમને વોટ્સએપમાં સ્વામીજી ગ્રુપમાં જોડાણ છે, ન કેમ આવું તમે નક્કી કરો. કારણ કે ભગવાન શું કરે કે જયારે આ માર્ગે ચાલે ને ત્યારે કઠોળ જેવું કરે. ભગવાન શું કરે, ટેસ્ટ કરે. શું કરે, ચોકલેટો વેચે, રમકડાઓ વેચે. હવે જેને રમકડામાં રસ શું કરે, રમકડા ભેગા વયો જાય. ચોકલેટમાં રસ શું કરે, ચોકલેટમાં વયો જાય. તો એ બધું આવશે. સામેથી હસતા હસતા કે આ ક્લાસ સાંભળ્યા કરજો, આ આવશે. કારણ કે આટલા વર્ષથી હું ભણાવું છું ને બધું જોઉં છું કે ઘણા માણસો ઘણા ગંભીરતાથી એને બહુ જ ગમે આવું, પણ આવી જ ન શકે. પછી કે મને કે સામેથી મને કંઈક કહ્યું કે એવું કેમ થાય છે કે અમારે આવવું છે, અમને કોઈ રીઝન નથી ના આવવાનું, પણ સમહાવ નથી આવી શકાતું. ત્યાર પછી કેવું પડે કે તમારે તમારી પોતાની માનસિક રીતે તમે ક્લિયર છો કે આની ઇમ્પોર્ટન્ટ છે, પણ તમારી પાસે બેકગ્રાઉન્ડ તો જોઈએ. ખાલી નિશ્ચયથી નહીં થયા, નિશ્ચિત નહીં થાય. એના માટે તમારી પાસે નિષ્કામ કર્મ યોગનું બેકગ્રાઉન્ડ જોશે. સ્વામીજી કરુણા કરવા તો માંગે છે, એ બધા ઉપર કરવા માંગે છે, બધા ઉપર ન કરી શકે. કેમ કે કોઈ પાત્ર લઈને આવશે જ નહીં. પાત્રતા તો હોય, એનો પાત્ર તો લઈને આવે વ્યક્તિ, એ જ નહીં આવે એની પાસે. તો ગમે તેટલી તમે કરુણા કરશો ને તો એ પછી કરુણા પછી ક્યાં વહી જશે, બાળકો ઉપર, યુવાનો ઉપર. સામે આખો દિવસ ગામમાં શું કામ ફેરા કરે છે 10 વર્ષથી? તમે કોઈ મને પ્રશ્ન ન કર્યો, વાહ સ્વામીજી બહુ સારું, બહુ સારું, બહુ સારું. એટલા માટે કે મોટા વ્યક્તિઓને મેં જોયું કે એ લોકો ભણવા માટે તૈયાર નથી, અને મારે ભણાવવું છે. તો ભણાવું તૈયાર ન હોય હું કેમ ભણાવું? તો મેં કીધું કમસે કમ લો મારા સમયનો સદુપયોગ રૂપે હું છોકરાને ઇન્સ્પાયર તો કરું. કદાચ કોઈક છોકરો આમાંથી નીકળે અને છોકરાના હૃદયમાં બીજ ઉતરી જાય, અને જો કોઈ બેકગ્રાઉન્ડ હોય, બેકઅપ પાછલા જન્મનો, અને એમાં આગ લાગી જાય તો દોડતો ભાગવા માંડશે. એટલે એને ધ્યાનમાં રાખીને મેં કર્યું. બાકી કઈ બહુ ઇન્સ્પાયરિંગ નથી. સ્વામીજી જે ઉપનિષદ ભણાવનારા સ્વામીજી કે છોકરાઓને ભણાવવા થોડા જાય કે સ્કૂલમાં જઈને, પણ લોકો ભણવા તૈયાર શું કરું? એટલે પછી આ આપણે ચાલુ કર્યું કે કંઈક તો ખરી સમથિંગ. એટલે ઉપનિષદનું આ જ્ઞાન છે, એ જ્ઞાન બહુ ઇમ્પોર્ટન્ટ છે. એ ગુરુની કૃપાથી અને ભગવાનના આશીર્વાદથી શક્ય બને. અને એમાં કરવાનું તમારે કાંઈ જ નથી. આવીને તમારે નોટ પેન લઈને આવવાનું, ધેટ્સ ઓલ. સંખ્યા કેટલી? 1 2 3 4 5 6 7 8 માય ગોડ, માય ગોડ. પહેલે જ દિવસે અમારા બધા પુસ્તકો ખાલી થઈ જશે. તમારા પુસ્તકો મગાવી રાખ્યા છે 35 કોપી છે. પણ આ કોપી એને આપવામાં આવે કે જેમ કે ના સ્વામીજી અમે બધા જ ક્લાસ તમારા આ ભણવા માટે, કારણ કે આપણે આમાં રજીસ્ટ્રેશન કરાયું નથી, તમારો કોઈ સંકલ્પ પત્ર ભરાયો નથી. ઘણી વાર અમારા બેનો એવું કે ભાઈ પુસ્તક લઈ જાય પછી ક્લાસમાં જ ના આવે તો અમારે પુસ્તકે જાય ને વ્યક્તિએ જાય, બે વયા જાય અમારા. રવિવારનો સમય તમારો એવો સમયસર સમય છે, પણ તમારા પ્રશ્ન એ થાય કે એ જ સમયે બીજું પણ આવે. એ જ, કારણ કે આખા અઠવાડિયામાં આ જ પ્રાઇમ ટાઈમ છે. એટલે જેટલા તમારા લેવલના શ્રેષ્ઠ પ્રોગ્રામો બધા હોય ને, આ જ સમય હોય. સવારના 10 થી 12 રવિવાર બધા ફ્રી હોય. તો એ સમયે ક્લાસ પણ હોય. તો ક્લાસનો આગ્રહ રાખો તમે, અને ભણવાનો આગ્રહ. કારણ કે તમે જોયું હશે કે સ્વામીજી અહીંયા તમને જે કરે છે એ હું ભણાવું છું. આઈ એમ ટીચિંગ. ટીચિંગનો મતલબ એવો છે કે નવું નવું તમને કે એવું નથી, પણ જે કહે ને એ ક્લિયર કરે તમારા માટે. તમારા માટે કોમ્યુનિકેબલ હોય કે હું જે અર્થ સમજ્યો છું, આમાંથી જે જાણું છું, એ જ અર્થ તમારી બુદ્ધિમાં ઉત્પન્ન થાય ને એના માટેનો મારો મરણીય પ્રયાસ હશે. ધેટ ઇઝ કોલ્ડ કોમ્યુનિકેશન. જે અર્થ મારી બુદ્ધિમાં છે આમાંથી જોઈને ગુરુ કૃપાથી અમને જે મળેલો છે એ જ અર્થ તમારી બુદ્ધિમાં પણ જન્મે, એને કહેવાય ટીચિંગ. તો એ આપણે અહીંયા કરવાનું છે. એટલે આ કોઈ સત્સંગ નથી કે કથા વાર્તા નથી, પણ આ ભણવાનું છે. અને મને એમ લાગે છે કે ભણવાનો સૌથી પહેલો નિયમ છે કે એમાં કોઈ પ્રકારનો બ્રેક છે ને એ કોઈ ટીચર એલાવ ન કરે. બોલે નહીં ટીચરને વ્યક્તિત્વ કે પર્સનાલિટી હોય, અમુક ટીચર એ ન હલાવે.
પણ ભણવાનો મતલબ જ એવો છે કે જેમાં તમારી રેગ્યુલરિટી છે એની મોટી અપેક્ષા રાખવામાં આવશે. કારણ કે તમને આજે આટલી કિંમતી વસ્તુ મળે તો તમારા સામે ભોગ તો દેવો પડે ને. એમાં કઈ પૈસા પૈસા કે એવું કઈ આપવાનું નથી. તમારો જે સમય છે એ સમયનું કમિટમેન્ટ છે, એની તમારે ટેસ્ટ આપવાની છે. કારણ કે ભગવાન ટેસ્ટ કરશે ને કરશે. અને મને બરાબર તમને ખબર ને તમારા લોકોને શું અનુભૂતિ હશે, પણ મારો એક અનુભવ કહું કે હું જયારે ભણતો અમારા ગુરુજી પાસે, અને ત્યારે ક્લાસ અમારા ચાલલા હોય ને 2 દિવસ માટે કોઈક લગ્ન પ્રસંગમાં જવાનું થયું, અને 2 જ દિવસ જવાનું હતું. અને એ 2 દિવસની રજા લેતી વખતે હું સ્વામીજી પાસે રડ્યો હતો. સ્વામીજી, આઈ કેન નોટ હેન્ડલ. ઘરેથી પ્રેશર છે કે લગ્નમાં જવાનું છે અને મારા ક્લાસ જશે 2 દિવસના. સ્વામીજી કે કઈ વાંધો નહીં, આ જિજ્ઞાસા અને આ વૃત્તિ છે તો 2 દિવસનું વિઘ્ન પણ તારા માટે કઈ નહીં હોય. પણ એ મારી માનસિકતા કેવી હતી કે મારો ક્લાસ જાય તો મને રડવું આવે કે મારો ક્લાસ કેમ જાય. પણ એ મારા રડવાને કારણે મારી જે ભાવના હતી એનું ફળ મને કેવું મળ્યું કે હવે મારું આખું જીવન એના માટે જ છે. કોઈ મને બોલા કહી ન શકે કે તમે કેટલીક શિબિરો કરશો, કેટલું આખું આ જ કે રાખો છો, બીજું કઈ નહીં કરો, હવે તમે બંધ થાવ. નોબડી કેન સે મી. કારણ કે જીવન હવે આને સમર્પિત છે. તો કહેવાનો મારો મતલબ એવો છે કે તમારા માટે આ જે આવી જ ઓપોર્ચ્યુનિટી, એ ઓપોર્ચ્યુનિટી ધ્યાનમાં રાખજો. પણ સામે જ હવે તમે જયારે ન હો ત્યારે શું કરીએ અમે તો રજા નહીં રાખીએ. પણ આચાર્ય રજા રાખે ત્યારે શું કરું? આચાર્ય ત્યારે રજા રાખે કે જયારે કોઈક બહુ મોટું કમિટમેન્ટ એનું કોઈનું હોય, કોઈ માટેનું, એ પૂરું કરવા માટે જ રાખે. હવે મને આવી છે આ કંકોત્રી, અમારે જવું કે ન જવું તો મને કયો. સમજ ન જવું તો કેજો ને, અમે 4 જણા રેડી જ છીએ. એટલે પણ હવે એવું છે કે આમાં એવું કહેવામાં આવ્યું છે કે માત્ર તમારે એકલાય આવવાનું છે, તમારો કોઈ શિષ્ય નહીં, કોઈ શિષ્યાઓ નહીં, અને કોઈ તમારા સિક્યુરિટી નહીં. બધાને, ઇવન તમે જયારે એરપોર્ટમાં ઉતરશો ને તો તમને અયોધ્યામાં એન્ટ્રી નહીં મળે આના વગર. વન એટલે વન, એક જ વ્યક્તિ. એટલે જેટલા સાધુ સંતો અમારા હશે એ બધા એકલા હશે. અમુક સાધુ એટલે ખુશ થાય કે વાહ, આપણે બધા ભેગા રહીને કોઈ નહીં હોય કે આગળ પાછળ, આપણે બધા મજા કરશું ભેગા રહીને. બધા આમ તો એકલા. અને ત્યાં બધા કચ્છના 10-11 મહાત્માઓ છે, એ બધા ત્યાં ભેગા થશે. તો એવું કંઈક આવે તો ત્યારે મારે જવાનું થાય. પણ એ જવાના સમય પર તમારું કામ શું છે? તમારું કામ છે ઉપનિષદનું એ દિવસે અધ્યયન કરવું, એના મંત્રો વાંચવા અથવા સાંભળવા, અથવા તો આગળના જે ક્લાસો થઈ ગયા છે એને તમારે 10 થી 11 સામે તમારા માઇન્ડ સેટ રેડી કરવા કે રવિવારનો સમય છે મારો 10:30 થી 12 સુધીનો, એ માત્ર ઉપનિષદ માટેનો છે. તો એ કરશો તો યાદ રાખજો કે પરિસ્થિતિ એવી થશે કે ભગવાન પણ તમને પછી એલાવ કરશે કે જાઓ તમે ભણો, અને તમારા ભણવામાં કોઈ પ્રકારનું વિઘ્ન નહીં આવે. કારણ કે ભગવાન પણ જોવે કે તમારી માનસિકતા કેવી છે. તો તમે જયારે આ માનસિકતા સાથે સંકલ્પ કરશો ને તો ભગવાન છતાં પણ તમને એલાવ કરશે. તો એ રીતે આપણે આ ઈશાવાસ્ય ઉપનિષદ છે એનો 18 મંત્રો છે, અને એ મંત્રોનો અધ્યયનમાં આપણે નેક્સ્ટ આપણે એટલે હવે 3 કેટલા રવિવાર છે, કારણ કે અમારે જવાનું છે ગુરુ આશ્રમમાં. અમારા કરણભાઈ ત્યાં ભણે છે, એની બ્રહ્મચર્ય દીક્ષા છે, તે પ્રસંગમાં અમારે ત્યાં જવાનું છે. 3 28 આવી ગયું છે. કેમ 2 જ જાય ને? હું લગભગ અરે વાહ, વેરી ગુડ. સૂર્ય ઉપાસના કરજો બધા. મકર સંક્રાંતિનો બહુ મોટો ઉત્સવ છે, અને ત્યારે સૂર્ય ઉપાસના, ત્યારે શ્રેષ્ઠ કર્મ બધા થતા હોય. તો દેવતાના દિવસો કહેવાય એ. 15 જાન્યુઆરી થી 15 જૂન સુધીનો દેવતાના દિવસો કહેવાય બધા. તો સૂર્ય ઉપાસના કરજો. 14 તારીખે બધા અનુષ્ઠાન લેજો, 14 તારીખનું. અને બીજું 21 તારીખ તમારે બધું ત્યાં તો રામ જન્મ ધમાટ હાલતો હશે, એમ બધા ઇન્વોલ્વ હશો એટલે કઈ ખબર નહીં પડે. અને 24 મે તો આવી જઈશ, 22 બસ હમણાં જઈશ, 10 મે ને 24 મે તો ખાલી 15 દિવસ, વધારે નથી. આઈ વિલ બી બેક. ત્યારે હું પાછો આવી જશું અને ત્યારે આપણે આમાં પ્રવેશ કરશું. હવે આનો જે છે ને પહેલો જે મંત્ર છે ને, એ મંત્ર છે શાંતિ મંત્ર. આપણે શરૂઆત કરીએ એની શાંતિ મંત્રની. હું બોલું, પાછળ તમારે બધાએ બોલવાનો છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે
પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આ પૂર્ણાવતીનો મંત્ર નથી, આ શરૂઆતનો મંગલાચરણ છે, કારણ કે શુક્લ યજુર્વેદનો મંત્ર છે. અને કોઈક એવા વેસ્ટર્ન ફિલોસોફરે આ મંત્ર વાંચ્યો વેદનો, અને પછી પૂજ્ય સ્વામીજીને કીધું, ત્યાં ગયા ત્યારે અમેરિકામાં, સ્વામીજી વોટ ઇઝ ધીસ મંત્ર? આઈ સી નથિંગ. આ મંત્રમાં કાંઈ જ નથી. હા, ભલે સ્વામીજી પૂછ્યું, આ મંત્ર તમારા દ્રષ્ટિએ શું ઇમ્પોર્ટન્ટ છે? મારા માટે કઈ જ નથી, આ મંત્ર કઈ સમજાયું નથી, બધું કન્ફ્યુઝિંગ છે કે પૂર્ણમાંથી પૂર્ણ જન્મે. પૂર્ણમાંથી પૂર્ણ જન્મે કેવી રીતે? અને જન્મે પૂર્ણ હોય કે અપૂર્ણ હોય? આ બધા આનો કોઈ લોજિકલ આન્સર નથી કે આ મંત્રમાં કાંઈ જ નથી. ત્યારે સ્વામીજી એવું કીધું કે દોસ્ત, આખા વેદનો કદાચ નાશ થઈ જાય ને, પણ જો આ એક મંત્ર બચી જાય ને તો એ વેદ બચી જશે. આખું જે વેદ છે ને એનો આખો એસન્સ છે ને એ એક મંત્રની અંદર છે. એટલો મોટો મંત્ર છે. એ મંત્ર જોજો, આ તમને કહું છું, આ તમારા લોકોએ આનો અર્થ જાણીને લાવવાનો છે. નેક્સ્ટ હું જયારે ક્લાસ લઉં ને ત્યાં તમને અર્થ હું અત્યારે કહી દઉં શું છે, બરાબર ને? પૂર્ણમ અદહ, આ પૂર્ણ છે. પૂર્ણમિદમ, ઈદમ, અદહ ને ઈદમ, બરાબર ને? અદહ એટલે આ, નિદમ એટલે તે. આ પૂર્ણ છે, તે પૂર્ણ છે. પૂર્ણાત પૂર્ણમ ઉદચ્યતે, પૂર્ણમાંથી પૂર્ણ જન્મે છે. પૂર્ણસ્ય પૂર્ણમાદાય, અને પૂર્ણમાંથી પૂર્ણ લઈ લેવામાં આવે, આદાય પૂર્ણમેવાવ અવશિષ્યતે, પૂર્ણ એવ અવશિષ્યતે, માત્ર પૂર્ણ બચી જાય છે. સમજાઈ ગયો? રેડી? એટલે આ શાંતિ મંત્ર છે, એ વેદમાં આવેલો શાંતિ મંત્ર છે. એના જે સબ્જેક્ટ છે ને, પેલા શાંતિ મંત્ર કેવા હતા કે ભાઈ અમે વેદનું અધ્યયન કરી શકીએ, ભગવાનને ભક્ત રૂપે પ્રાર્થના રૂપે શાંતિ મંત્ર હતો. અમુક મંત્ર શાંતિ મંત્ર તત્વ રૂપે હોય. તો આ જે શાંતિ મંત્ર છે ને એ તત્વ રૂપે, જ્ઞાન રૂપે છે. તો કે એ શું કામ? કારણ કે આ શાંતિ મંત્ર એટલા માટે છે કે આ ઉપનિષદની અંદર જે ભણાવવાના છે ને એ આ જ ભણાવવાનો છે. એટલે આ મંત્ર, અને શું કહેવાય આને? તમે સૌથી પહેલા કોઈ મંત્ર બોલો ને તો મંત્ર પહેલા શું આપણે બોલીએ ખબર છે? બીજ મંત્ર હોય. હે, ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિચે. એમ રીમ ક્લીમ શું છે? બીજ. અને પછી ઘણી વાર કેવું હોય કે સંપુટ કરે. આ બ્રાહ્મણોને ખબર હોય, પેલા બીજ ને પછી બીજ, બરાબર? સંપુટ કરે. હા, હમણાં આપણે બોલે ને ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ, એમાં બીજ મંત્ર છે. એવી રીતે આ જે છે આમ ઉપનિષદનો શાંતિ મંત્રનો અંતિમ મંત્ર, અંતિમ તો આપણે બધી જગ્યાએ કોમનલી એક્સેપ્ટ કર્યો છે. તો વાસ્તવમાં એ મંત્ર કોઈ જે ભણનારા છે ને એના માટે ખબર હોય કે શુક્લ યજુર્વેદનો શાંતિ મંત્ર છે. એટલે આ મંત્ર અહીંયા લેવામાં આવ્યો છે. અને મંત્ર સાવ સીધો સિમ્પલ લાગે પણ એ સમજાય નહીં. શાબ્દિક રીતે સાવ ઈઝી લાગે આપણને. તે પૂર્ણ છે ને આ પૂર્ણ છે, તે પૂર્ણમાંથી આ પૂર્ણ લઈ લેવામાં આવે તો માત્ર પૂર્ણ બચી જાય. આવો અર્થ કઈ કયો છો તમે, પણ આવું હોય કઈ? અચ્છા, મને કે પૂર્ણ એક હોય કે બે? હે, એક જ હોય ને? તો કેવું કે છે કે તે અને આ એક છે કે બે? હવે તે એટલે તે અને આ એટલે આ. આ તો ગુજરાતી જાણો છો કે નહીં? આ બેન જાણતો નહીં ગુજરાતી. તે અને આ એક કહેવાય કે એક કહેવાય કે બે કહેવાય? એમ ના હાલે કે તમે જ્ઞાનની વાત ક્યાં કરીશ? તે અને હું બે એક કહેવાય કે બે હોય? કારણ કે આ જે પ્રશ્ન કરનાર છે કે વેદાંતિ થોડો છે. આ વેસ્ટર્ન કન્ટ્રી વાળો માણસ છે, એ પૂછે પ્રશ્ન. જો તે છે અને આ છે, તો તે અને આ બે થયા, તો કે બે પૂર્ણ હોય કેવી રીતે? પાછું કેવું કે છે? પૂર્ણમાંથી પૂર્ણ આવ્યો આવે, અને પૂર્ણમાંથી પૂર્ણ લઈ લેવામાં આવે તો શું વધે? પૂર્ણ કેવી રીતે વધે? નો 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 નો.
તમે હંમેશા પ્રશ્નકર્તાના લોજિકને સમજવા પ્રયત્ન કરજો. તમારી બુદ્ધિ જે જવાબ આપે છે એ તમારા શાસ્ત્રના બેકગ્રાઉન્ડ જવાબ આપે છે, પણ અહીંયા જે પ્રશ્ન કરે છે ને એ કોઈક વેસ્ટર્ન કન્ટ્રીમાંથી આવેલો વ્યક્તિ, ઇવન સામાન્ય વ્યક્તિ પણ આવો પ્રશ્ન કરે કે આમાં જે ટ્રાન્સલેશન છે ને એ બધું આમાં સમજાય એવું નથી. કે ધારો કે તે એટલે ઈશ્વર કયો, બ્રહ્મ કયો, આ એટલે જગત કયો, ઇદમ રૂપે ને જગત, તો તે બ્રહ્મ આ જગત આવ્યું, જગત પૂર્ણ છે કે અપૂર્ણ છે? કયો તો મને. આમાં લખ્યું છે પરબ્રહ્મ પૂર્ણ હૈ ઓર કાર્ય બ્રહ્મ એટલે જગત એ કેવું છે? ઈ પૂર્ણ છે. કેમ બને? આ જગત પૂર્ણ છે કે અપૂર્ણ? જગત પૂર્ણ કે અપૂર્ણ? આ લખવામાં કે તે બ્રહ્મ છે એ પૂર્ણ છે અને દેખાતું જગત પણ પૂર્ણ છે, અને ઈ પૂર્ણ બ્રહ્મ માંથી આ પૂર્ણ જગત આવ્યું, અને પૂર્ણ જગત ને પૂર્ણ બ્રહ્મ માંથી લઈ લેવામાં આવે તો એ શું રહી જાય? પૂર્ણ બ્રહ્મ. કેવું લાગે છે? ખબર નથી પડતી ને? તો આવજો 2 રવિવાર પછી, એના ઉપર આપણે ક્લાસ ચાલુ કરશું. હું ભગવાન પ્રાર્થના કરું કે જે પૂજ્ય સ્વામીજીનું પુસ્તક છે એ જો હું વાંચીને આવીશ તો એ સારું છે કે આજે મેં લીધું નથી, કારણ કે નવા નવા લોકો ઘણા છે, બિચારાને પેલો બોલ અઘરો ન દેવાય એને આમ ગુગલી સામાન્ય દેવાય કે લે ભાઈ લે માર તું તારે પછી જયારે બીજી ત્રીજી વાર આવે કે ના ના હવે સંકલ્પ છે, તમારી પાસે પુસ્તક પણ લઈ લીધું છે ઈશા વાસે, હવે અમારે આવું જ પડશે, તો આવો. હવે એક વાર તમે બંધાઈ જશો ને પછી ઓરિજિનલ ઉપનિષદનું જે સ્વરૂપ છે ને એ આપણે વ્યક્ત કરશું. એટલે ભગવાનને પ્રાર્થના કરી સાથે મળીને જલ્દી જલ્દી જાઉં, જલ્દી જલ્દી પાછો આવું અને ઈશાવાસ્ય ઉપનિષદમાં આપણે પ્રવેશ કરશું અને સરસ મજાનું આપણે એનું ચિંતન 2 રવિવાર પછી લગભગ આપણી તારીખ આવશે 28 જાન્યુઆરીથી આમાં પહેલો જે મંત્ર છે એ પૂર્ણ મંત્ર એ આપણે ભણશું. બરાબર ને? અહીં આપણે અટકીએ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ